હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 19માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના ચેપ્ટર નંબર 4 કોલમ અને સ્ટ્રટના બેઝિક ફંડામેન્ટલ થિયરીના અભ્યાસ કર્યા બાદ હવે આપણે એક્ઝામ્પલ ઓન યુલર્સ લોડ વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં બે એક્ઝામ્પલની ગણતરી કરી અને યુલર્સના ઇક્વેશનના આધારે ક્રિપલિંગ લોડ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો તેના વિશેની માહિતી મેળવી. જેમાં આપણે કોઈ એક સર્ક્યુલર સેક્શન કન્સિડર કરેલો હતો. એ સર્ક્યુલર કોલમના બંને છેડા ફિક્સ્ડ એન્ડ હતા, તો તેના આધારે તેની અસરકારક લંબાઈ LEની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા શીખી હતી. તો આજે પણ આપણે એક્ઝામ્પલ ઓન યુલર્સ લોડના ફર્ધર એક્ઝામ્પલની ગણતરી કરી અને કોલમ અને સ્ટ્રટના ફંડામેન્ટલના પાર્ટને વધારે ક્લિયર કરીશું. પરંતુ તે પહેલાં આપણે ઇક્વેશન ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર સમ સ્ટાન્ડર્ડ સેક્શન્સ વિશે ડિસ્કશન કરી લઈએ. મિત્રો, આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના પાર્ટમાં જુદા જુદા સેક્શન્સ હતા. આ સેક્શન્સના આધારે IXX અને IYY ના ઇક્વેશન્સ શું આવતા હતા તેના વિશે ડિસ્કશન કરેલું હતું, જેનો ઉપયોગ કોલમ અને સ્ટ્રટના ચેપ્ટરમાં પણ કરવાનો આવશે. એટલા માટે આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શન, હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન, સર્ક્યુલર સેક્શન, હોલો સર્ક્યુલર સેક્શન અને ટ્રાયેંગ્યુલર સેક્શન, આ પાંચે પાંચ જે સ્ટાન્ડર્ડ સેક્શન્સ છે કે જેનો ઉપયોગ આપણે કોલમ અને સ્ટ્રટના ચેપ્ટરમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા માટે ઉપયોગ કરીશું. તો જેમાં આપણે પેલું રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે લંબચોરસ સેક્શન થશે, લંબચોરસ આડછેદ થશે. લંબચોરસ આડછેદ IXX ઇઝ ઇક્વલ ટુ BD³/12 અને IYY ઇઝ ઇક્વલ ટુ DB³/12. ટોટલ તમારી પાસે IXX એટલે કે XX એક્સિસ અબાઉટ બે ડાયમેન્શન્સ છે, એક વિડ્થ ડાયમેન્શન અને એક ડેપ્થ ડાયમેન્શન. તો કયું ડાયમેન્શન્સ ક્યુબમાં રાખવાનું છે અને કયું ડાયમેન્શન સિંગલ વેલ્યુમાં રાખવાનું છે તે વસ્તુ યાદ રાખવાની થશે. તો રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે કે લંબચોરસ આડછેદ હશે ત્યારે IXX ઇઝ ઇક્વલ ટુ BD³/12 અને IYY ઇઝ ઇક્વલ ટુ DB³/12. તેવી રીતે જો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે કે વચ્ચેથી પોલો સેક્શન હશે, રેક્ટેન્ગ્યુલર સેક્શન જ હોય પરંતુ અંદરના ભાગેથી તે પોલો હોય તો એને શું કહેવાય? હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન કહે છે. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શનનું IXX એટલે કે XX એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હશે તો તેની વેલ્યુનું ઇક્વેશન થશે BD³/12 માઇનસ સ્મોલ BD³/12. એટલે કે એક આઉટર એજનો વિડ્થ હશે અને આઉટર એજની ડેપ્થ હશે. તેમાંથી ઇનર એજના ડાયમેન્શન્સ જો બાદ કરી નાખીએ આપણે તો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શનની XX એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ મળી જશે. તેવી રીતે જો IYY એટલે YY એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા DB³/12 માઇનસ સ્મોલ DB³/12. હવે વાત કરીએ આપણે સર્ક્યુલર સેક્શન માટે. સર્ક્યુલર સેક્શનની IXX અને IYY અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હોય તો તેનું ઇક્વેશન થશે π/64 ઇન્ટુ D⁴. જો હોલો સર્ક્યુલર સેક્શન હશે તો તેના માટે IXX અને IYYનું ઇક્વેશન થશે π/64 કૌંસમાં D⁴ માઇનસ સ્મોલ d⁴. અને ટ્રાયેંગ્યુલર સેક્શન હશે તો I બેઝ ઇઝ ઇક્વલ ટુ BH³/12, ICG ઇઝ ઇક્વલ ટુ BH³/36 અને IDD ઇઝ ઇક્વલ ટુ BH³/4. તો મિત્રો, આપણે આ પાંચે પાંચ જે સ્ટાન્ડર્ડ સેક્શન્સ છે તેનો ઉપયોગ કોલમ અને સ્ટ્રટના ચેપ્ટરમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે આઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આ બધા જ ઇક્વેશનનો ઉપયોગ કરીશું.
જેવો શેપ કોલમનો આપેલો હશે, ફોર એક્ઝામ્પલ જો લંબચોરસ સેક્શન હશે તો લંબચોરસનું IXX અને IYY નું ઇક્વેશન યુઝ કરવાનું થશે. જો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો હોલો રેક્ટેન્ગ્યુલરના IXX અને IYY ના ઇક્વેશનનો ઉપયોગ કરવાનો થશે. તેવી રીતે જો સર્ક્યુલર સેક્શન હશે તો IXX અને IYY ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 64 ઇન્ટુ d⁴. હોલો સર્ક્યુલર સેક્શન હશે તો IXX અને IYY ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 64 કૌંસમાં d⁴ માઇનસ સ્મોલ d⁴. અને ટ્રાયેંગ્યુલર સેક્શન હશે તો તેના પ્રમાણે I બેઝ, ICG અને IDD ના ઇક્વેશન્સ તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે મૂકવા પડે છે. તો આવી રીતે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ છે એ કોલમ અને સ્ટ્રટના ચેપ્ટરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે માટે આપણે ફરી પાછો એક વખત ડિસ્કશન કરી લીધો છે. હવે આપણે જોઈએ કે ઇફેક્ટિવ લેન્થ અને કોલમની એન્ડ કન્ડિશન, એટલે કે કોઈ પણ કોલમ છે તેના એન્ડ સપોર્ટમાં કેવા સપોર્ટ પ્રોવાઈડ કરેલા છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો ટોટલ આપણે 4 એન્ડ કન્ડિશન જોઈ હતી પ્રીવિયસ લેક્ચરની સિરીઝમાં. બોથ એન્ડ હિન્જ્ડ, બોથ એન્ડ ફિક્સ્ડ, વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર એન્ડ હિન્જ્ડ, વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર એન્ડ ફ્રી. તો આવી રીતે આપણે ટોટલ 4 એન્ડ કન્ડિશન્સ જે પ્રીવિયસ લેક્ચરમાં પણ સ્ટડી કરેલી છે, પરંતુ એક્ઝામ્પલની ગણતરી કરવા માટે આ એન્ડ કન્ડિશનનો અભ્યાસ કરવો ખૂબ જ અગત્યનો છે. તેના ફંડામેન્ટલ પાર્ટની ક્લિયરન્સ મેળવવું ખૂબ જ અગત્યનું છે. તે માટે આપણે ફરી પાછું આ પાર્ટને ડિસ્કસ કરીએ છીએ. ટોટલ 4 કન્ડિશન છે. બંને છેડા ફિક્સ્ડ છે, બંને છેડા હિન્જ છે, એક છેડો ફિક્સ છે અને બીજો છેડો હિન્જ છે, એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી. ટોટલ આવી રીતના 4 એન્ડ કન્ડિશન છે. તેના આધારે કોલમની અસરકારક લંબાઈ એટલે LE ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. એક કોલમની એકચ્યુઅલ લેન્થ છે. જો તમે પેલી ફિગરની અંદર ઓબ્ઝર્વ કરશો તો બે હિન્જ સપોર્ટની વચ્ચેનો જે કોલમની લંબાઈ છે જેને આપણે L ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, અને એક ડોટેડ લાઇન બતાવેલી છે જેને આપણે LE ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો 4 જે કોલમના એન્ડની કન્ડિશન છે તેમાં અસરકારક લંબાઈ LE નું મૂલ્ય અલગ અલગ આવે છે. તો આ એન્ડ કન્ડિશનના આધારે આપણે LE ના સૂત્ર છે એ યાદ રાખવા પડશે અને અસરકારક લંબાઈની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. જેવી છેડાની કન્ડિશન હશે એ પ્રમાણે LE નું ઇક્વેશન મૂકવાનું થશે. તો હવે પાર્ટમાં જોઈએ કે પહેલાં જો તમારી ફિગર છે એ બંને છેડા હિન્જ છે તો L ઇઝ ઇક્વલ ટુ LE છે. બંને છેડા ફિક્સ્ડ છે તો LE છે એ L ના કમ્પેરમાં અડધું થઈ જશે. પછી એક છેડો ફિક્સ છે અને બીજો છેડો હિન્જ છે તો L ના કમ્પેરમાં LE ની વેલ્યુ L/√2 જેટલી થાય છે, અને એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે તો 2L જેટલી વેલ્યુ થાય છે અસરકારક લંબાઈની. તો આવી રીતે આપણે ટોટલ 4 ઇક્વેશન્સ જે યાદ રાખવા પડશે તે ફરી પાછું આપણે ઇક્વેશનના ફોર્મમાં છેડાની એન્ડ કન્ડિશનની અસરકારક લંબાઈની વેલ્યુ શું થાય છે તેના વિશેની માહિતી મેળવીએ. જો બંને છેડા હિન્જ હશે તો LE ઇઝ ઇક્વલ ટુ L થશે. જ્યાં શું થશે, ટોટલ જે લંબાઈ હશે કોલમની તેટલી જ તેની અસરકારક લંબાઈ કે જે LE વડે દર્શાવીએ છીએ. જો બંને છેડા ફિક્સ્ડ હશે તો LE બરાબર ટોટલ જે કોલમની લંબાઈ હશે તેના હાફ કરી નાખવાના થશે, એટલે કે LE બરાબર L/2 થશે. જો એક છેડો ફિક્સ્ડ હશે અને એક છેડો હિન્જ હશે તો LE ઇઝ ઇક્વલ ટુ L/√2 થાય છે, અને એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે તો LE બરાબર 2L જેટલું વેલ્યુ કન્સિડર કરવાની થાય છે. તો આવી રીતે આપણે અસરકારક લંબાઈની ટોટલ 4 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. LE ના જુદા જુદા છેડાની કન્ડિશનની વેલ્યુ છે એ કઈ રીતે મૂકવાની થશે તે એક્ઝામ્પલની અંદર તમને કન્ડિશન આપેલી હશે. જો બંને છેડા ફિક્સ્ડ હશે તો LE બરાબર L/2 મૂકવાનું છે. જો બંને છેડા હિન્જ આપેલા હશે તો LE બરાબર L મૂકવાનું થશે. એક છેડો ફિક્સ, એક છેડો હિન્જ આપેલો હશે તો LE બરાબર L/√2, અને એક છેડો ફિક્સ અને એક છેડો ફ્રી હશે તો LE બરાબર 2L વેલ્યુ પુટ કરવાની થશે. તો આવી રીતે આપણે અસરકારક લંબાઈની વેલ્યુ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે યુલર્સના ઇક્વેશન્સ વિશે વાત કરીએ કે જેનો ઉપયોગ કરી અને કોઈ પણ કોલમની ભાર વહન ક્ષમતા આપણે ફાઇન્ડ આઉટ કરવાની થાય છે.
તો જે યુલર્સ દ્વારા અપાયેલું એક ઇક્વેશન છે યુલર્સ ક્રિપલિંગ લોડ PE બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર, જ્યાં E બરાબર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કે જેની વેલ્યુ મોટા ભાગે 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી કન્સિડર કરવાની હોય છે. જો એ વેલ્યુ કન્સિડર ના કરવાની હોય તો એક્ઝામ્પલની રકમમાં જુદા જુદા મટીરિયલના આધારે ઈની વેલ્યુ આપેલી હશે. ત્યારબાદ I એટલે શું થશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર હમણાં ડિસ્કસ કરેલું કે કોલમનો આડછેદ જેવો હોય, જો કોલમનો આડછેદ લંબચોરસ હશે તો Ixx અને Iyy ના ઇક્વેશન મૂકવાના થશે. જો હોલો લંબચોરસ હશે તો Ixx અને Iyy ના ઇક્વેશન એ પ્રમાણે મૂકવાના થશે. તો જેવી કોલમનો આડછેદ છે તે પ્રમાણેના મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન્સ છે તે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં ડિસ્કસ કરેલા છે તે પ્રમાણે મૂકી અને I ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. અને LE ની વેલ્યુ છે એ કોલમની અસરકારક લંબાઈ છે. તો એ અસરકારક લંબાઈ કોલમના એન્ડ કન્ડિશનના આધારે નક્કી કરી શકાશે. કોલમના બંને છેડા હિંજ હશે તો LE ની વેલ્યુ શું આવશે? કોલમના બંને છેડા ફિક્સ્ડ હશે તો LE બરાબર કંઈક વેલ્યુ આવશે. એક છેડો ફિક્સ અને બીજો છેડો હિંજ હશે તો LE બરાબર શું વેલ્યુ આવશે? અને એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી તો LE બરાબર કેવી વેલ્યુ આવશે? તેની મૂલ્ય તેના ઇક્વેશનના બેઝ ઉપર આપણે નક્કી કરવાના થશે. તો આવી રીતે આપણે ટોટલ PE બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE નો સ્ક્વેર જે યુલર્સ દ્વારા અપાયેલું ક્રિપલિંગ લોડનું ઇક્વેશન છે તે આપણે એક્ઝામ્પલની ગણતરીમાં ઉપયોગમાં લેવાનું થશે. તો આટલો ફંડામેન્ટલ ક્લિયર કર્યા બાદ હવે આપણે આજે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ છીએ. એટલે કે એક્ઝામ્પલ 1 અને 2 ની ગણતરી કરી લીધા બાદ હવે આપણે એક્ઝામ્પલ 3 ને સમજીએ છીએ. A hollow rectangular column has outer dimensions 200 mm ગુણ્યા 150 mm and internal dimensions 150 mm ગુણ્યા 100 mm. The length of column is 6 meter and fixed at both ends. If E is equal to 2 into 10 raised to 5 Newton per mm square, calculate safe Euler's load on the column. એક હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન આપેલો છે કે જેના બહારના ડાયમેન્શન્સ કેટલા આપેલા છે? 200 mm તેની પહોળાઈ છે અને બહારની ડેપ્થ 150 mm છે. તેવી રીતે તેના અંદરના ડાયમેન્શન્સ 150 mm ગુણ્યા 100 mm છે. એટલે કે 150 અંદરની પહોળાઈ છે અને 100 mm તેની અંદરના ઊંડાઈ છે. તો આવી રીતે એક હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ છે. આ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સના B અને D ના ડાયમેન્શન્સ તમને રકમમાં આપેલા છે. તેવી રીતે કોલમની લંબાઈ છે એ 6 મીટરની આપેલી છે અને અહીંયા છેડાની કન્ડિશન્સ છે એ આપી દીધી છે કે બંને છેડા ફિક્સ્ડ છે. E બરાબર પણ વેલ્યુ આપેલી છે 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી વેલ્યુ કન્સિડર કરવાની થશે. તો આપણે યુલર્સના ઇક્વેશન્સનો ઉપયોગ કરી અને કોલમની ભાર વહન ક્ષમતા ફાઇન્ડ કરવાની થશે. તો સોલ્યુશનની ડિરેક્શનમાં જઈએ તો એક પેલા કેપિટલ B કે જે બહારના પહોળાઈના ડાયમેન્શન્સ દર્શાવે છે, કેપિટલ B બરાબર 200 mm છે અને એક સ્મોલ b જે અંદરની ઇન્ટરનલ ડાયમેન્શન્સની પહોળાઈ દર્શાવે છે તો સ્મોલ b બરાબર 150 mm. તેવી રીતે બહારના ડાયમેન્શન્સની ઊંડાઈ કેપિટલ D બરાબર 150 mm અને અંદરના ડાયમેન્શન્સની ઊંડાઈ એટલે 100 mm. તેવી રીતે કોલમની લંબાઈ L બરાબર 6 મીટર કે જે 6000 mm કન્સિડર કરવાની થશે. E બરાબર 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. તો આટલી વેલ્યુ આપણને જે રકમમાં આપેલી છે તેના આધારે આપણે સૌથી પહેલો જે પાર્ટ છે એ કયો કેલ્ક્યુલેટ કરી શકીએ તેની સમજ હવે લઈએ. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે રકમમાં આપણને બંને છેડાની કન્ડિશન્સ છે એ આપી દીધી છે. બંને છેડા કેવા છે? ફિક્સ્ડ એન્ડ છે અને કોલમની લંબાઈ છે એ 6 મીટર આપી દીધી છે. તો તેના આધારે આપણે કોલમની અસરકારક લંબાઈની મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બોથ એન્ડ આર ફિક્સ્ડ. તો LE બરાબર શું ઇક્વેશન આવશે? L/2. તો LE બરાબર L
એટલે શું થશે કે 6 મીટર લંબાઈ છે તો 6 મીટરને આપણે એમએમમાં કન્વર્ટ કરીએ તો 6000 એમએમ થશે. 6000 ડિવાઈડ બાય 2 એટલે LE બરાબર 3000 એમએમ આવશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયાની મૂલ્ય છે એ હવે ફાઇન્ડ આઉટ કરતા શીખીએ. તો આપણે ટોટલ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ છે તો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સના ઇક્વેશન્સ જો તમને યાદ આવતા હોય તો કેપિટલ BD ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ BD ક્યુબ અપોન 12. તો કેપિટલ B ની વેલ્યુ કેટલી છે તમને ખ્યાલ હોય તો જો આ ઇક્વેશન છે કેપિટલ BD ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ BD ક્યુબ અપોન 12. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ B ની વેલ્યુ કેટલી છે 200 mm છે. કેપિટલ D ની વેલ્યુ કેટલી છે 150 mm છે. એનો ક્યુબ કરવાનો છે એટલે 200 ગુણ્યા 150 નો ક્યુબ એના છેદમાં 12. તો અહીંયા આપણે 12 મૂકેલું છે. માઇનસ સ્મોલ b ની વેલ્યુ કેટલી છે 150. સ્મોલ d ની વેલ્યુ કેટલી છે 100. તો એનો ક્યુબ કરવાનો છે એટલે કે 100 નો ક્યુબ અને છેદમાં 12. તો કેલ્ક્યુલેટરની અંદર આ ગણતરી કરીશું એટલે આપણને એક વેલ્યુ મળશે 43.75 ગુણ્યા 10⁶ mm⁴. આ XX એક્સિસ અબાઉટ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ મળી. તો આવી રીતે આપણે IXX ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. તેવી રીતે આપણે IYY ની પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે અને ત્યારબાદ આપણે એ નક્કી કરવું પડશે કે IXX અને IYY માંથી બંનેમાંથી કોનું મૂલ્ય નાનું છે તે આપણે ફાઇનલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે I ની વેલ્યુ તરીકે કન્સિડર કરવાની થશે. તો આ માટે આપણે IYY ની પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. IYY બરાબર DB ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ DB ક્યુબ અપોન 12. DB ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ DB ક્યુબ અપોન 12. તો અહીંયા કેપિટલ D ની વેલ્યુ કેટલી છે 150 અને કેપિટલ B ની વેલ્યુ 200 છે તો 200 નો ક્યુબ એના છેદમાં 12. 150 ગુણ્યા 200 નો ક્યુબ એના છેદમાં 12. સ્મોલ d ની વેલ્યુ કેટલી છે 100. સ્મોલ b ની વેલ્યુ 150 કે જેનો આપણે ક્યુબ કરવાનો છે અને એના છેદમાં 12. તો કેલ્ક્યુલેટરની અંદર આ વેલ્યુ મૂકશો એટલે IYY ની વેલ્યુ કેટલી આવશે 71.875 ગુણ્યા 10⁶ mm⁴. તો આવી રીતે આપણને IXX અને IYY ની વેલ્યુ મળી. તો જેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે IXX ની વેલ્યુ કેટલી આવી 43.75 ગુણ્યા 10⁶ અને IYY ની વેલ્યુ આવી 71.875 ગુણ્યા 10⁶. તો અહીંયા IXX ની મૂલ્ય છે એ નાનું છે જેથી આપણે I ની વેલ્યુ તરીકે 43.75 ગુણ્યા 10⁶ mm⁴ જેટલી વેલ્યુ કન્સિડર કરીશું અને E બરાબર 2 ગુણ્યા 10⁵ mm⁴ ની વેલ્યુ કન્સિડર કરવાની થશે. તો આવી રીતે આપણે I અને LE ની વેલ્યુ ફાઇન્ડ કરી. જો તમે અહીંયા LE એટલે કે કોલમની અસરકારક લંબાઈ 3000 mm ફાઇન્ડ આઉટ કરી અને તેવી રીતે આપણે I ની વેલ્યુ છે એ 43.75 ગુણ્યા 10⁶ mm⁴ 43.75 ગુણ્યા 10⁶ mm⁴ જે ફાઇન્ડ આઉટ કરી અને E બરાબર 2 ગુણ્યા 10⁵ mm⁴ જેટલી વેલ્યુ કન્સિડર કરવાની થશે. તો હવે આપણે યુલર્સના ઇક્વેશન્સના આ બધા જ પેરામીટર્સની વેલ્યુ મૂકી દઈશું તો આપણને યુલર્સ ક્રિપલિંગ લોડની વેલ્યુ મળી જશે. એટલે કે એઝ પર યુલર્સ ફોર્મ્યુલા PE બરાબર π² EI અપોન LE². તો π² ઇન્ટુ E ની વેલ્યુ શું થશે 2 ગુણ્યા 10⁵ ઇન્ટુ I ની વેલ્યુ શું ફાઇન્ડ આઉટ કરી હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરી IXX અને IYY જેમાંથી આપણને IXX નું મૂલ્ય નાનું મળ્યું હતું તો આપણને એ I ની વેલ્યુ તરીકે કન્સિડર કરવાની થશે. તો I 43.75 ગુણ્યા 10⁶ એના છેદમાં LE². તો LE બરાબર 3000². તો આવી રીતે આપણે PE ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી કે જે 95.45 કિલોન્યુટન જેટલી આવે છે. તો કેલ્ક્યુલેટરની અંદર જો આ ઇક્વેશન્સના બધા પેરામીટર્સની વેલ્યુ મૂકશો એટલે PE બરાબર 95.45 કિલોન્યુટન જેટલી વેલ્યુ આવે છે. તો
આ પ્રમાણે આપણે યુલર્સ ક્રિપલિંગ લોડની મૂલ્ય કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ માટે તે આપણે શીખ્યા. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે હોલો સર્ક્યુલર એક્ઝામ્પલ હશે તો એના માટે કેવી રીતે મેથોડોલોજી એડોપ્ટ કરવી. અહીંયા થોડાક પેરામીટર્સ છે એ જુદી રીતે આપેલા છે, તો આપણે એ વસ્તુ ડિસાઇડ કરવાની છે કે કયા પેરામીટર્સને આધારે આપણે બધા જ ફંડામેન્ટલ્સ છે એ કેવી રીતે ક્લિયર કરી શકીએ. તો એના માટે એક્ઝામ્પલ જોઈએ. અ હોલો સર્ક્યુલર કોલમ સેક્શન્સ હેઝ ઇન્ટરનલ ડાયામીટર 60 mm and 10 mm thickness. Calculate radius of gyration. તો અહીંયા એક વસ્તુ કીધી છે કે હોલો સર્ક્યુલર સેક્શન્સ છે કે જેનો ઇન્ટરનલ ડાયામીટર એટલે શું થશે, અંદરનો ડાયામીટર 60 mm આપેલો છે અને તેની થિકનેસ આપેલી છે 10 mm. તો રેડિયસ ઓફ ગાયરેશન છે આ કોલમ માટે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા ખાસ એ વસ્તુ સમજવાની થશે કે આપણને ઇન ડાયમેન્શન્સ છે કેટલું આપેલું છે, આ પોઈન્ટથી ટોટલ જે ઇન્ટરનલ ડાયમેન્શન્સ છે એ કેટલું આપેલું છે, 60 mm જેટલું આપેલું છે અને તેમાં 10 mm ની થિકનેસ છે, એટલે કે આ બાજુ પણ 10 mm થશે અને આ બાજુ પણ 10 mm એડ થશે. તો આવી રીતે આપણે ટોટલ જે આઉટર ડાયામીટર તમે જોઈ શકો છો, જો અહીંયા ઇન્ટરનલ ડાયામીટર સ્મોલ ડી ની વેલ્યુ કેટલી છે, 60 mm કન્સિડર કરવાની થશે, જ્યારે કેપિટલ ડી ની વેલ્યુ કેટલી થશે, 60 વત્તા જમણી બાજુનો 10 અને ડાબી બાજુના 10 mm ની થિકનેસ, એટલે ટોટલ કેટલી થશે 80 mm. તો આવી રીતે આપણે સ્મોલ ડી ના વેલ્યુ ઉપરથી, સ્મોલ ડી અને થિકનેસની વેલ્યુ ઉપરથી કેપિટલ ડાયામીટરની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી. ત્યારબાદ આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે કે આઈ અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. અહીંયા આપણે એ વસ્તુ સમજવાની થશે કે કયો પેરામીટર આપણે ફાઇન્ડ કરવાનો છે, કેલ્ક્યુલેટ રેડિયસ ઓફ ગાયરેશન. જનરલી તમને યુલર્સ ક્રિપલિંગ લોડ ફાઇન્ડ કરવાનો હોય છે, પરંતુ આ એક્ઝામ્પલની અંદર તમને રેડિયસ ઓફ ગાયરેશન ફાઇન્ડ કરવાનું થશે કે રેડિયસ ઓફ ગાયરેશનને આપણે કે ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. કે બરાબર ઇક્વેશન થાય છે √i/a. તો અહીંયા આપણે કયા કયા બે પેરામીટર્સની જરૂર પડશે, આઈની જરૂર પડશે અને એરિયાની પણ જરૂર પડશે. એટલા માટે આપણે આઈ અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો સૌથી પહેલા જોઈએ હોલો સર્ક્યુલર સેક્શન્સનું આઈનું ઇક્વેશન શું થશે, π/64 ગુણ્યા કેપિટલ D⁴ માઇનસ સ્મોલ d⁴, એટલે π/64 80⁴ માઇનસ 60⁴, એટલે તેની વેલ્યુ આવશે 1.37 ગુણ્યા 10⁶ mm⁴. અને એરિયાનું ઇક્વેશન શું છે હોલો સર્ક્યુલર સેક્શન્સ માટે, π/4 ગુણ્યા d² માઇનસ સ્મોલ d², તો π/4 80² માઇનસ 60², તો 2199.11 mm². તો આવી રીતે આપણે આઈ અને એની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી છે. ફરી પાછું જો આઈનું ઇક્વેશન્સ છે એ શું છે, π/64 એને ગુણ્યા d⁴ અને માઇનસ d⁴. એવી રીતે એરિયાનું ઇક્વેશન શું છે, π/4 d² માઇનસ d², એટલે કે 1/4 કન્સિડર કરવાની છે અને એકમાં સ્મોલ સ્ક્વેર છે એ કન્સિડર કરવાનું થશે. 1/64 જેટલું વેલ્યુ કન્સિડર કરવાની છે અને એરિયા માટે 4 જેટલી વેલ્યુ કન્સિડર કરવાની થાય છે. તો આ રીતે આપણે આઈ અને એરિયા, આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સર્ક્યુલર સેક્શન્સનો એરિયા ફાઇન્ડ કરી લીધો છે. ત્યારબાદ આપણે જે રેડિયસ ઓફ ગાયરેશન ફાઇન્ડ કરવાનું છે તેનું ઇક્વેશન મૂકી અને તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. રેડિયસ ઓફ ગાયરેશન k વર્ગમૂળમાં i/a. તો i ની વેલ્યુ આપણે શું ફાઇન્ડ આઉટ કરી, 1.37 ગુણ્યા 10⁶, અને એના છેદમાં a ની વેલ્યુ શું મૂકવાની થશે તો કે 2199.11. તો આ બંને વેલ્યુનો ગુણોત્તર લઈએ, એટલે કે 1.37 ગુણ્યા 10⁶ એના છેદમાં 2199.11, એટલે રેડિયસ ઓફ ગાયરેશન કે ની વેલ્યુ આવશે 24.96 mm. તો આ રીતે આપણે રેડિયસ ઓફ ગાયરેશન કોઈ પણ કોલમની ફાઇન્ડ આઉટ કરવી હશે તો તે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો તેના માટેના ફંડામેન્ટલ આપણે સમજી લીધા. હવે ત્યારબાદ આપણે જોઈએ એક એક્ઝામ્પલની ગણતરી ફરી પાછું કરીએ છીએ. અ સ્ટીલ કોલમ is 6 meter long and fixed at both ends. Using Euler's formula, calculate safe load on the column. Ixx is equal to 1.98 into 10⁸ mm⁴. Iyy is equal to
2.51 into 10⁻⁷ mm⁴. E is equal to 2 into 10⁵ ન્યૂટન પર mm² અને FOS એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ 1.5. તો અહીંયા આપણે ટોટલ જે એક સ્ટીલનો કોલમ આપેલો છે જેનો 6 મીટર જેટલી લંબાઈ છે અને બંને છેડા ફિક્સ્ડ છે. યુઝિંગ યુલર્સ ફોર્મ્યુલા એટલે કે યુલરની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને સેફ લોડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અહીંયા આપણે ડાયામીટર કે બીજા કોઈ ડાયમેન્શન્સ નથી આપેલા, પરંતુ IXX અને IYY ની વેલ્યુ ડિરેક્ટ આપી દીધી છે. તો IXX અને IYY ની વેલ્યુ ઉપરથી આપણે ટોટલ આપણે જે I કન્સિડર કરવાનો થાય છે તે કઈ I ની વેલ્યુ કન્સિડર કરવાની થશે તે આપણે રકમ ઉપરથી ખબર પડે છે કે IXX ની વેલ્યુ છે એ 1.98 into 10⁸ છે અને IYY ની વેલ્યુ છે એ 2.51 ગુણ્યા 10⁷ છે. એટલે એકની વેલ્યુ છે એ 10⁸ છે, ત્યારે IYY માં 10⁷ છે. તો 10⁷ છે એ નાની વેલ્યુ થશે, એટલે આપણે I ની વેલ્યુ તરીકે IYY બરાબર 2.51 ગુણ્યા 10⁷ જેટલી વેલ્યુ કન્સિડર કરવાની થશે. બાકીના બધા ડેટા છે એ રકમમાં આપેલા છે. તો સૌથી પહેલા આપણે સોલ્યુશન તરફ જઈએ તો L બરાબર 6 મીટર, જેને આપણે mm માં કન્વર્ટ કરવા પડશે 6000 mm. IXX બરાબર 1.98 ગુણ્યા 10⁸ mm⁴, IYY બરાબર 2.51 ગુણ્યા 10⁷, અને PE અને P સેફ ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો બંને છેડા ફિક્સ્ડ છે, તો LE બરાબર L/2 6000 ના અડધા 3000 થશે, એટલે કે LE ની વેલ્યુ 3000 mm થશે. IXX અને IYY બંને આપેલું છે, તેમાંથી આપણે નાની વેલ્યુ કન્સિડર કરવાની છે, તેથી I બરાબર 2.51 ગુણ્યા 10⁷ mm⁴ અને FOS બરાબર 1.5. તો યુલર્સના ઇક્વેશન પ્રમાણે PE બરાબર π² EI/LE². π² ઇન્ટુ E ની વેલ્યુ કેટલી કન્સિડર કરવાની થશે 2 ગુણ્યા 10⁵, અને I ની વેલ્યુ 2.51 ગુણ્યા 10⁷, અને LE ની વેલ્યુ કેટલી કન્સિડર કરવાની થશે 3000 એનો સ્ક્વેર. તો ટોટલ આવશે 550.50 કિલોન્યુટન. તો તેના આધારે આપણે PE બરાબર 550 ડિવાઇડ બાય FOS ની વેલ્યુ કરીશું, એટલે P સેફ ની વેલ્યુ મળશે, જે આપણને 367 કિલોન્યુટન જેટલી મળે છે. તો આવી રીતે યુલર્સ લોડ અને યુલર્સ સેફ લોડ ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેની માહિતી આપણે મેળવી. તો આ સાથે આપણે અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ અને આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.